હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આગલા વિડીયોમાં આપણે સાયકોલોજીની પેડાગોજી જોઈ હતી, એટલે કે સાયકોલોજીનું એટલે કે મનોવિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર, જેમાં આપણે વર્ણનાત્મક ક્વેશ્ચન આન્સર જોયા હતા, કેવી રીતે લખાય, એક્ઝામમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે, બધું આપણે જોયું હતું. હવે જેને મેઇન સબ્જેક્ટ જ સાયકોલોજી હોય એને અને આખો વિડીયો જ ઉપયોગી છે, કારણ કે મેન્સમાં કેવી રીતે લખાય એના ઉપર જ છે. અને બાકીના અલગ અલગ વિષય હોય એને પ્રિલિમ્સ માટે થિયરી જોવી હોય તો એના માટે ઉપયોગી છે, કારણ કે પાર્ટ 1માં બહુ જ સાયકોલોજી પૂછાય છે, લગભગ 35 માર્કની અરાઉન્ડ. તમામ વિષયના મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે. હવે સાયકોલોજીના પાર્ટ 1માં બધા જ વિષયવાળાને પૂછાય છે. ટેટ 1, ટેટ 2, ટેટ એસ, ટેટ એચએસ, એચ સ્ટાર, તમામ પરીક્ષાવાળાને પૂછાય. એટલે આગલો વિડીયો તો મોસ્ટ આઈએમપી છે. સાથે સાથે આજના વિડીયોની વાત કરી તો આજનો વિડીયો મહત્ત્વનો છે. આજના વિડીયોમાં આપણે એમસીક્યુ જોઈશું, અને આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે કે જે પરીક્ષામાં પૂછાવા લાયક છે જ છે. તો તમે આ બધા એમસીક્યુ એકવાર જોઈ લેજો. સાથે સાથે જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. કોઈ પણ સ્ટડી રિલેટેડ કન્ફ્યુઝન હોય તો તમે યુટ્યુબમાં નીચે કમેન્ટ કરીને પૂછી શકો છો, અથવા તો તમે આપણા ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ પૂછી શકો છો. અને આ વિડીયોની પીડીએફ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકેલી જ હોય છે. એટલે જો તમારે આ ક્વેશ્ચન આન્સરનું રીડિંગ કરવું હોય, સતત રિવિઝન કરવું હોય તો તમે આની પ્રિન્ટ આઉટ કઢાવી શકો છો, અને પ્રિન્ટ આઉટ તમે રિવિઝન માટે યુઝ બી કરી શકો છો. અને જો તમને સ્ક્રીનશોટમાંથી અનુકૂળ હોય તો તમે સ્ક્રીનશોટ પાડીને પ્રિન્ટ આઉટ કઢાવી શકો છો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.